મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ 9 જુલાઈની વહેલી સવારે 7:30 વાગ્યાની આસપાસ તૂટી પડ્યો હતો। આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થતી 2 ટ્રક, 2 પિકઅપ અને 1 રિક્ષા સહિતના વાહનો 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા। આ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા છે, જ્યારે 8થી વધુ લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતા। દુર્ઘટનાને 30 કલાકથી વધુનો સમય વીતવા છતાં પણ ગુમ 4 લોકો ન મળતા પરિવારજનોની હિંમત ખૂટી છે। તેમને નિસાસો નાખતા કહ્યું, ફાસ્ટ કામગીરી તો અમદાવાદમાં ચાલી હતી, રૂપાણી સાહેબ હતા ને અહીં તો ગોકળ ગતિએ કામગીરી ચાલે છે। આ સાથે જ આર્મી અને હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવે તેવી તેમણે કલેક્ટરને રજૂઆત કરી છે। હાલ તો ગુમ થનાર લોકોના પરિવારજનો નદી કિનારે બેસીને પોતાના સ્વજનના કોઈ સમાચારની રાહ જોઈ રહ્યા છે। એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે 29 સેલિબ્રિટીઓ સામે કેસ નોંધ્યો છે, જેમાં એક્ટર વિજય દેવરકોંડા, રાણા દગ્ગુબાતી અને પ્રકાશ રાજના નામનો સમાવેશ થાય છે। આ કેસમાં આરોપ છે કે તેઓ ગેરકાયદેસર બેટિંગ એપનો પ્રચાર કરી રહ્યા હતા। આ કાર્યવાહી સાયબરાબાદ પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆરના આધારે કરાઈ હતી। ન્યૂઝ 18 અનુસાર ઈડીની આ કાર્યવાહી ફણીન્દ્ર શર્માની ફરિયાદ પર કરવામાં આવી હતી। તેમણે આરોપ લગાવ્યો હતો કે નબળી આર્થિક સ્થિતિ ધરાવતા લોકો પબ્લિક ફિગરના પ્રચારથી ગેરમાર્ગે દોરાયા હતા અને તેમને ભારે નુકસાન થયું હતું। ડિજિટલ ઇન્ફ્લુએન્સર હર્ષ સાઈનું નામ પણ સામેલ છે। આ સેલેબ્સમાં નિધિ અગ્રવાલ, મંચુલક્ષ્મી, પ્રણીતા સુભાષ, શ્રીમુખી અને હર્ષ સાઈ અને યુટ્યુબ ચેનલ લોકલ બોય નાની જેવા ડિજિટલ ઇન્ફ્લુએન્સરનો પણ સમાવેશ થાય છે। ખાદ્ય વિભાગે મુંબઈના આકાશવાણી ધારાસભ્ય ગેસ્ટ હાઉસની કેન્ટીનનું લાયસન્સ ખરાબ ગુણવત્તાના કારણે રદ કર્યું છે। ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓએ કેન્ટીનમાંથી પનીર, ચટણી, તેલ અને મસૂરના નમૂના લીધા હતા। અધિકારીએ કહ્યું કે આને લેબમાં મોકલાશે અને રિપોર્ટ 14 દિવસમાં આવશે। ત્યાં સુધી કેન્ટીનનું લાયસન્સ રદ કર્યું છે। શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડની ફરિયાદ પર ફૂડ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરી છે। ખરેખર 8 જુલાઈના રોજ સંજય ગાયકવાડ ખરાબ દાળ પીરસવામાં આવતા ગુસ્સે થયા હતા। ગાયકવાડ કેન્ટીનમાં આવ્યા અને સ્ટાફને માર પણ માર્યો। આનો વિડીયો 9 જુલાઈના રોજ બહાર આવ્યો હતો। જોકે આ બાબત અંગે ધારાસભ્યએ કહ્યું કે મને મારા કૃત્યનો કોઈ અફસોસ નથી। શિવસેનાના ધારાસભ્ય અનિલ પરબે બુધવારે મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં સંજય ગાયકવાડના વિડીયોનો મુદ્દો ઉઠાવ્યો। તેમણે સરકાર પર રાજકીય મનમાનીનો આરોપ લગાવ્યો। દિલ્હી એનસીઆરમાં આજે ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે। બુધવારે ખરાબ હવામાનના કારણે 6 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી। 4 ફ્લાઇટ્સ જયપુર અને 2 ફ્લાઇટ્સ લખનઉ ડાયવર્ટ કરાઈ હતી। કેટલીક ફ્લાઇટ્સના રૂટ બદલાયા હતા। કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી હતી। ભારે વરસાદના કારણે દિલ્હીના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો। ગુરુગ્રામના રસ્તા ઉપર પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। વાહનો પાણીમાં તરતા જોવા મળ્યા હતા। રસ્તા ઉપર કમર સુધી પાણી ભરાયા હતા। મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે। ગ્વાલિયર વિભાગના ઘણા જિલ્લાઓ તેમજ જબલપુર, રેવા, શહડોલ, સાગર જેવા પૂર્વીય ભાગોમાં પૂરની સ્થિતિ છે। બુધવારે નરસિંહપુરમાં 3 બાળકો નદીમાં ડૂબ્યા, જ્યારે શિવપુરીમાં 1 બાઇક અને બેતુલમાં 1 4 વ્હીલર તણાઈ ગઈ હતી। 30થી વધુ જિલ્લાઓમાં વરસાદ ચાલુ છે। રાજકોટ મહાપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે જાહેર કરવામાં આવેલી અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ સ્કીમને શહેરના મિલકત ધારકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે। આ યોજના અંતર્ગત કુલ 3,46,373 મિલકત ધારકો દ્વારા 247.59 કરોડનો મિલકત વેરો ભરપાઈ કર્યો છે, જે રાજકોટ મનપા માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે। જોકે હજુ સરકારી મિલકતો પાસેથી આશરે 90 થી 95 કરોડની વસૂલાત બાકી છે, જેના માટે અત્યારથી કાર્યવાહી શરૂ કરાઈ છે। વેરા વિભાગના મેનેજર વત્સલ પટેલે જણાવ્યું કે મિલકત ધારકોને સમયસર વેરો ભરવા પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ સ્કીમ અમલમાં મૂકવામાં આવે છે। આ વર્ષે નાણાકીય વર્ષ 2025-26 માટેની આ યોજના 1 એપ્રિલ 2025 થી 30 જૂન 2025 વચ્ચે અમલી હતી। મહારાષ્ટ્રની એક શાળામાંથી ચોંકાવનારી ઘટના બની છે। અહીં ધોરણ 5 થી 10ની સગીર છોકરીઓને કથિત રીતે તેમના કપડાં ઉતારવા માટે દબાણ કરવામાં આવ્યું હતું। શિક્ષકોએ છોકરીઓને માસિક સ્ત્રાવ છે કે નહીં તે જોવા માટે તપાસ કરી હતી। વિદ્યાર્થીનીઓ સાથે આ ઘટના બાદ શાળામાં વાલીઓમાં પણ રોષ છે। શાળા વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરાઈ છે। આ ઘટના મંગળવારે બની હતી, જ્યારે પ્રિન્સિપાલે ઘણી વિદ્યાર્થીનીઓ, જેમાં મોટાભાગે ધોરણ 5 થી 10ની છોકરીઓ હતી, તેમને કપડાં ઉતારવા માટે મજબૂર કરી હતી। વિદ્યાર્થીનીઓને સ્કૂલ હોલમાં બોલાવાઈ હતી અને બાથરૂમના ફ્લોર પર મળી આવેલા લોહીના ડાઘના ફોટા બતાવવામાં આવ્યા હતા, જે હાઉસકીપિંગ સ્ટાફ દ્વારા લેવામાં આવ્યા હોવાનું કહેવાય છે। મહારાષ્ટ્ર પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ કેસમાં શાળાના આચાર્ય અને એક પટાવાળાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય લોકો સામે કેસ ચાલી રહ્યો છે।
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાઘાવાડી રોડ પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ઈવા સુરભી કોમ્પ્લેક્સના પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો. પોલીસે 6 શખ્સોને ગંજીપત્તા સાથે 3 પત્તીનો જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી રોકડ રકમ ₹39,750 જપ્ત કર્યા છે. પકડાયેલા આરોપીઓમાં રાધેશ્યામ માખીજા, કમલેશ માખીજા, હિતેશ દાંધવાણી, નિલેશ દાંધવાણી, ગૌતમ ગીધવાણી અને ભરત સાજવાણીનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ ભાવનગરના વિવિધ વિસ્તારમાં રહે છે. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જુગારના સાધનો અને રોકડ રકમ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગર જિલ્લામાં ચંદ્રાલા નાકા પોઈન્ટ પર પોલીસે હથિયારની હેરાફેરી પકડી પાડી છે. દહેગામ એએસપી આઈસ જૈનની સૂચના મુજબ ચિલોડા પોલીસ મથકના પીઆઈ આર પરમારની ટીમે વાહન ચેકિંગ દરમિયાન આ સફળતા મેળવી હતી. પોલીસે બજરંગ જય ભવાની ટ્રાવેલ્સની બસમાંથી એક હાથ બનાવટની પિસ્તોલ અને 4 કારતૂસ જપ્ત કર્યા છે. આરોપી વિજય સમજીભાઈ મીણા અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાનો રહેવાસી છે. તે બસમાં ડ્રાઈવર સાઈડની સીટ પર બેઠો હતો. પોલીસે મુસાફરોના સામાનની તપાસ દરમિયાન આ હથિયાર મળી આવ્યું હતું. આરોપીએ હથિયાર અંગે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નથી. પોલીસે ₹30,400ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી છે. દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના વઘેલા ગામે એક ખેતર અને વાડીમાં ગેરકાયદેસર રીતે લીલા ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો દાહોદ એસઓજી પોલીસે કર્યો છે. ₹2,09,400ની કિંમતના 58 ગાંજાના છોડ ઝડપી પાડી ખેતર માલિકની અટકાયત કરાઈ છે. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ગુનાઓને નાથવા માટે પોલીસ દ્વારા સતત કામગીરી કરાઈ રહી છે. આ કડીમાં તારીખ 8 જુલાઈ 2025ના રોજ દાહોદ એસઓજી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે જાલોદ તાલુકાના વઘેલા ગામના ઢાંકણી ફળિયામાં રહેતા પારુ સુરપાળ ડામોરના માલિકીના ખેતર અને વાડીમાં અચાનક રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસની ખેતર અને વાડીમાંથી ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલા લીલા ગાંજાના 58 છોડ મળ્યા હતા. સુરેન્દ્રનગર એલસીબી પોલીસે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ખોડિયાર કૃપા હોટેલ પાસેથી એક ટ્રક ટેલરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રકમાં બનાવવામાં આવેલા ગુપ્ત ખાનામાંથી 2 બ્રાન્ડની કુલ 6,660 બોટલ મળી છે. જેમાં મેકડોવેલ્સ નંબર 1ની 1,536 બોટલ અને રોયલ ચેલેન્જર પ્રીમિયમ ગોલ્ડની 5,124 બોટલનો સમાવેશ થાય છે. દારૂની કિંમત ₹83,50,000 છે. પોલીસે આ કેસમાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના ગોસાઈરામ સિયાગ જાટને પકડી પાડ્યો છે. પોલીસે ટ્રક અને મોબાઈલ ફોન સહિત કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.